તો હેલો મારા કલેજાના કટકા આજ તો હું સાસણ કીધું ને સાસણ જાણું એટલી ફૂલાણી એટલી ફૂલાણી કે મારો ફોન જ ભાંગી ગયો. અને પછી હવારમાં માન કરીને રિક્ષા ગોઈતી ને રેલવે સ્ટેશન ગયા. અને રેલવે સ્ટેશન જોઈને તો ધુરંધરનું આખું ગ્રુપ સામે ઊભું હતું. અને પછી અમે હેને ખાધા પીધા ગયા હતા ને તો 20 રૂપિયાની થેપલા લીધા ને મરસા લીધા ને 20 રૂપિયાની થેપલા ને મરસા ખાતા હતા. જીરી હતા એમાંય ઓલો જીવ નાખતો હતો બિચારો. તો જીરીક દહીં ને થેપલા ખાતા ને એમાંય આને હેને જીરી દીધું. પછી ટ્રેન ની અંદર બેઠા ને તો બધે અંધારું ને બારીઓ ને બધું બંધ હતું. તો રેલવે વાળા ભાઈ કીધું કે એક બારી ખોલવાના 10 રૂપિયા દે, બધી ખોલ નાખી મેં. અને પછી ટ્રેન ધીરે ધીરે હાલતી હતી અને આ ટ્રેન ના ખાલી 20 રૂપિયા જ હતા. એમાંય મેં ટિકિટ તો મેં લીધી જ નહોતી, 10 જ રૂપિયા વધ્યા હતા રિક્ષાના મારી પાસે એટલે. અને પછી રક્ષામાં જેટલા દેખાય ને બધાની હરિયું કરતા ગયા ને હંધાઈને ટાટા બાય બાય કર્યા. પછી થોડા કીર્તન ગાયા ને પછી હાવ મજા ન હોય ને તો વિસાવદર છે ને ટ્રેન રૂકી ને તો ઓલા રેલવે વાળા ભાઈ મને પસાડ નોટ દીધી ને મેં પછી છે ને ભજીયા ખાધા. અને ભજીયા ખાધા આ બધાનો જીવ મારામાં ભજીયામાં જ હતો. પણ 2 ભજીયા વધ્યા હતા, એ મારે ખાવા કે એને દેવા. પછી રિસોર્ટમાં પૂગીને થોડા હિંચકા ખાધા ને પછી મારી નજર ગઈ ઓલી કેરી ઉપર, જે આંબામાં ટીંગાતી હતી ને મોટી કેરી. અને કેરી તોડતી ને આ ભાઈનું ધ્યાન એવું ગાયા ગયું ને એવા ગુસ્સે થયા ને પછી મેં એને મસ્કા મારીને મનાઈ લેતા કે ભાઈ વાંધો નહીં, સોરી એમ કરી લીધું મેં. અને પછી રિસોર્ટે જઈને થોડાક નખરા કર્યા ને પછી અમે વિચાર્યું સ્વિમિંગ પુલમાં જવાનું. અને સ્વિમિંગ પુલમાં અમે ગયા ને પછી સ્વિમિંગ પુલ માંથી પાછી આવીને તો હાવ કારી ભમર થઈ ગઈ હતી. અને પછી અમે જતા હતા જમવા હાટું. તો જમવા જાય તો મેકઅપ તો કરવાનું ભાઈ. પછી 1 નંબર મેકઅપ કરવાનું. પછી જમવાની આખી ડીશ કેવી મસ્ત શણગાઈ રીતે ને બધું ઉતેલ પાન્ય થઈ ગયું ને ત્યારે યાદ આવ્યો વિડીયો ઉતારવાનો. અને પછી હું એવી સ્ટાઇલમાં ખાતી હતી જાણે કોઈ હિરોઈન ના ખાતી હોય એની જેમ તો હું ફૂલાતી ખાતી હતી. બોલો લ્યો. અને ફૂલાવા અમારી ટ્રેન નો ટાઈમ છે ને નીકળી ગયો. સાસણ થી આગળ ટ્રેન નીકળી ગઈ. પછી અમને યાદ આવ્યું કે આગળ સાસણ ની આગળ હે ને ઉભાની છે કાશિયાના ગામમાં. પછી અમે ફટાફટી લીવર ગાડી દઈને ગયા અને ટ્રેન અમારી આ સામે જ હતી. અને પછી ફટાફટી કાશિયાના ગામમાં પૂગ્યા અને ટ્રેન ઉભી રહી ને ફટાફટી બેઠા ને એની પેલા નીકળવાની જ હતી. તો ફટાફટી ટ્રેન આવી ગઈ. અને પછી ટ્રેનમાં બેહીનું એટલી ખુશ થઈ ગઈ કે હાઈસ ટ્રેનમાં તો બેહી ગયા. બાકી મારી પાસે 10 રૂપિયા જ હતા. બાકી ઘરે કેમ પૂગત, આમાં તો મફતમાં પૂગી જાય. પછી જુનાગઢ પૂગીને થોડોક સ્વા આધાર કર્યો ને પછી ઘરે જઈને સુઈ ગયા.